સુરતના વરાછા સરથાણામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રેસિડેન્ટ વિસ્તારોની આજુબાજુમાં કોમર્શિયલ કામગીરી શરૂ થતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। જો કે વિરોધ પહેલા જ પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવાયા હતા। સુરતના વરાછા અને સરથાણા વિસ્તારમાં આવેલા રેસિડેન્શિયલ સોસાયટીઓની બાજુમાં ગેરકાયદેસર રીતે ધમધમતી કોટેજ ઇન્ડસ્ટ્રીઝ સામે સ્થાનિક રહીશો અને કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કોંગ્રેસના નેતાઓએ મીડિયા સમક્ષ આક્ષેપ કરતા કહ્યું કે મધ્યમ વર્ગના લોકો જ્યાં રહે છે તેવા રેસિડેન્શિયલ વિસ્તારોમાં ડીએલઆરના નિયમો, માર્જિન અને અન્ય કાયદાકીય મંજૂરીઓ વગર ગેરકાયદેસર લઘુ ઉદ્યોગો ઊભા કરી દેવામાં આવ્યા છે। શાસક પક્ષના નેતાઓના આશીર્વાદથી ચાલતા આ ગેરકાયદે નિર્માણ અંગે સ્થાનિકોએ તંત્ર અને પાલિકામાં અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ સુનાવણી થઈ નથી। સ્થાનિક લોકોના પ્રશ્નોને વાચા આપતા સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સોસાયટીના પ્રમુખો અને સેક્રેટરીઓ સાથે મળી વિરોધ અને ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું હતું, પરંતુ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા, જેને લઈ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વરાછા સરથાણા વિસ્તારની અંદર જે રેસિડેન્ટ વિસ્તાર છે, જેની અંદર રેસિડેન્ટ સોસાયટીઓ પડી છે અને સોસાયટીઓમાં લોકો રહે છે, મધ્યમ વર્ગના લોકો રહે છે અને ખૂબ સરસ સોસાયટી, પણ ત્યાં જે સોસાયટીની બાજુમાં કોટેજ સોસાયટીઓની પરમિશન, જે પરમિશન જ નહીં હોવી જોઈએ અને તે પણ એકદમ ગેરકાયદેસર, જે ડીએલઆરના નિયમ મુજબ એના માર્જિન છોડવામાં આવતા હોય છે, એની જે વ્યવસ્થા કરવાની એ જરા પણ નથી અને આંખ બંધ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના મળતિયા દ્વારા આ કોટેજ ઇન્ડસ્ટ્રી પ્લોટ આખું બનાવવામાં આવી રહેલું છે, જેના લીધે ત્યાંની સોસાયટીના લોકો ખૂબ જ રજૂઆતો કરી કોર્પોરેશનને, સરકારને, પણ તેઓની કોઈ પણ વાત નહીં સંભળાતા આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિએ ત્યાં ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો। અમારા આગેવાન જ્યોતિબેન, સુચિત્રા, હંસાબેન, ચંદુભાઈ અને તમામ આગેવાનો ત્યાંના જે સોસાયટીઓના પ્રમુખો, સેક્રેટરીઓની સાથે ત્યાં ધરણા પર બેસવાના હતા, ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક તેમને અટકાયત કરી દેવામાં આવી, ડિટેન કરી દેવામાં આવ્યા અને તે લશ્કરા અને સરથાણા પોલીસ સ્ટેશનની હદ હતી, પણ તેઓને અહીંયા અશ્વનીકુમાર પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા। તો આ એક લોકતંત્રની અંદર જો સાચો વિરોધ કરવો હોય તો પણ નહીં વિરોધ કરવા દેવાનો, સાચી વાત કરવી હોય, સાચી રજૂઆત કરવી હોય, લખાણમાં કરવું હોય તો પણ નહીં કરવાનું અને બધાને ભેગા થઈને મિટિંગ કરવી હોય, ધરણા કરવી હોય તો પણ નહીં કરવા દેવાનું। આ કેવી લોકશાહી છે? અગર આ લોકશાહી આ રીતની ચાલતી રહેશે તો કોંગ્રેસ પાર્ટી એક મોટું જન આંદોલન ઊભું કરી અમે આ પ્રશાસન સામે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને કોર્ટમાં જવાની જરૂર પડશે તો કોર્ટમાં જશું, પણ આ મધ્યમ વર્ગને કોઈ પણ જાતની તકલીફ પડશે તો કોંગ્રેસ એની સાથે રહેશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।